श्री विद्या देवी नमामि। उत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मने सर्व कौतुकानि दर्शय दर्शय सद्गुरु दत्तात्रेयाय नमो नमः। ओम कम्युनिकेशन प्रिय मनीषभाई, आप सौ एटला स्वजन મિત્રો મારી સામે બિરાજમાન છો કે એમાં નામ લઉં તોય 7, 8, 10 મિનિટ નીકળી જાય, પણ જેવી રીતે પરમ આદરણીય મારા મુરબ્બી શ્રી દલપતરામ સાહેબ એમણે રવિ સાહેબ વિશે વાત કરી, મારે દાસી જીવન કે જે ગામમાં જ મારો ઉછેર થયો, જે ગામમાં જ રહી અને આજથી 42 વર્ષ પહેલાં મેં પીએચડીની પદવી પ્રાપ્ત કરી, જે વિષય ઉપર દાસી જીવન સાહેબ આજથી 274 વર્ષ પહેલાં દાસી જીવન સાહેબનો જન્મ ઘોઘાવદરમાં થયો। ગોંડલથી 6 કિલોમીટર રાજકોટ જિલ્લાનું આ ગામ, અને 75 વર્ષનું આયુષ્ય દાસી જીવન સાહેબનું। દિવાળીના દિવસે એમણે જીવતા સમાધિ લીધી 75 વર્ષની ઉંમરે। આજે પણ આટલા વર્ષોથી એટલે કે 199 વર્ષથી દાસી જીવન સાહેબનો સમાધિ દિવસ દિવાળીના પડવાને દિવસે ઘોઘાવદરમાં ઉજવાય છે। હજારો માણસો ભેગા થાય છે અને આખી રાત સંતવાણી ચાલે છે, અને દિવાળીના પડવાને દિવસે 200મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે। 199 વર્ષ પહેલા દાસી જીવન સાહેબે જીવતા સમાધિ લીધી। જન્મથી શરૂ કરી અને એમને જીવંત સમાધિ લીધી ત્યાં સુધીનો જે 75 વર્ષનો સમયગાળો છે, એ સમયગાળા અને એમાં એમણે 170 જેટલી ભજન રચનાઓનું સર્જન કર્યું। એના વિશે આછેરો ટૂંકો પરિચય શક્ય હોય તો લગભગ 40 મિનિટમાં આપવાનો પ્રયાસ મારે કરવો છે। દાસી જીવનનો જન્મ થયો ઘોઘાવદરમાં। એમના પિતાનું નામ જગા દાફડા, માતાનું નામ સામબાઈ। દાફડા એમની અટક, અને દલિત સમાજમાં એમનો જન્મ થયો। એમનો પરંપરિત એવો પૈતૃક વ્યવસાય હતો। આખા ગોંડલ રાજના 82 ગામ, ગોંડલ સ્ટેટના એ 82 ગામમાં જે કોઈ મૃત પશુઓ હોય, ગાય ભેંસ વગેરેનું મૃત્યુ થાય તો એના ચામડા ઉતારીને એનો ઇજારો રાખવાનું કામ એ દાસી જીવનના પિતા જગા દાફડાનું હતું। એટલે મહેતર કહેવાતા, મેતર શબ્દ મહત્તર ઉપરથી, એટલે મુખી, એ નાતના મુખી હતા, શ્રીમંત હતા। અને એમને ત્યાં દાસી જીવન સાહેબનો જન્મ વિક્રમ સંવંત 1806 1750 ઈસવીસનમાં થયો। ધીરે ધીરે મોટા થયા। એ સમાજની એક પરંપરા એવી હોય છે કે જન્મ થાય ને નામકરણ થાય ત્યારથી
પછી એને કંઠી બાંધવામાં આવે, એને ગુરુ ધારણ કરવામાં આવે. પછી પાઠના દર્શન થાય, ત્યાં પણ એક પાઠના ગુરુ હોય, એક નામના ગુરુ હોય, એક કુળ ગુરુ હોય. એવી અનેક ગુરુઓ એમને જીવનમાં આવ્યા અને એમ પણ કહેવાય છે કે 17 ગુરુ દાસી જીવને ધારણ કરેલા. એક પછી એક 17 ગુરુની કંઠી બાંધી, એકની કંઠી બાંધ. પણ બાલ્યાવસ્થા ભજનમાં જ મોટી થયેલી. દાસી જીવન એટલે ઘોઘાવદરમાં જે આખો વણકરવાસ છે, ત્યાં ચામડાના કુંડ ઉપર બેઠા હોય જગા દાફડા, માતા સાંબાઈ, અને ભજનો ગાતા હોય. સાધુ સંતોના મેળા આવતા હોય અને સાધુ સંતો ભજનો ગાતા હોય. એટલે પારણામાંથી જ એમણે ભજનો સાંભળેલા, એક આખી પરંપરા. તો પોતે પણ ભજનો ગાતા થયેલા, આપ જોડિયા ભજનો બનાવતા પણ થયેલા. અને એમ કરતા કરતા એક પછી એક 17 ગુરુની કંઠી બાંધી. એને એકની પાસે જાય, ગુરુ મને ગુરુ દીક્ષા આપો, નામ વચન આપો, આમ કરો. દરેકે દરેક ગુરુએ પોતે પોતાની જે પરંપરા હતી એ મુજબ એમને સાધના બતાવી. કોઈએ જ્ઞાન માર્ગ બતાવ્યો, કોઈએ યોગ માર્ગ બતાવ્યો, કોઈએ ભક્તિ માર્ગ બતાવ્યો, કોઈએ કર્મ માર્ગ બતાવ્યો. સેવા કરો, આમ કરો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા, આ જુદા જુદા માર્ગ બધા સંતોએ બતાવ્યા. અને એ મુજબ દાસી જીવન એ બધા જ માર્ગે ચાલવાનો પ્રયાસ કરી લીધો. પણ મન સ્થિર થાય નહીં. શું કરવું? ક્યાંય નિરાત નહીં. એમ કરતા રવિભાણ સંપ્રદાયના સંત કવિ ભીમ સાહેબ એટલે હમણાં જ દલપતરામ સાહેબે જે આખી પરંપરા, ભાણ સાહેબના 2 શિષ્યો થયા. એક રવિ સાહેબ એ નાદ શિષ્ય અને ખીમ સાહેબ એ બુંદ શિષ્ય. બુંદ એટલે દીકરા, બુંદ પરંપરા. તો પછી રવિ સાહેબના શિષ્ય થયા મોરાર સાહેબના જીવા ભગત ખત્રી વગેરે, હોથી વગેરે સંતો થયા, ચરણદાસજી વગેરે. અને ખીમ સાહેબ જે રાપરમાં જે જગ્યા બાંધી દરિયા સ્થાન, એમના શિષ્ય થયા ત્રિકમ સાહેબ ચિત્રોડના. એ પણ દલિત સમાજના બ્રાહ્મણ, ગુરુ બ્રાહ્મણ પરંપરામાં. એ ચિત્રોડના ત્રિકમ સાહેબ અને ત્રિકમ સાહેબના શિષ્ય થયા આમરણ, મોરબી પાસેનું આમરણ ગામ, ને ત્યાં ભીમ સાહેબ. એ ભીમ સાહેબના 2 શિષ્યો થયા, એક દાસી જીવન અને બીજા અકલદાસ થાનગઢના. તો દાસી જીવણે સતત એમને પાઠમાં જવાનું હોય, બધી જગ્યાએ જવાનું હોય. બીજમાર્ગી ગુપ્ત પાઠ ઉપાસના તો એમનો પૈતૃક વ્યવસાય હોય, એટલે જ્યોત ઉપાસના તો થતી જ હોય એની પરંપરાગત રીતે. તો એવામાં એકવાર એમને ભીમ સાહેબે એક જગ્યાએ પાઠ માંડેલો અને ત્યાં જવાનું થયું. સામે ગયા અને ત્યાં કેટલાક શિષ્યો બેઠેલા, ભજનીકો બેઠેલા. એમણે કહ્યું કે ભીમગુરુ, તમે આવતી અષાઢી બીજે અમારે ત્યાં પાઠ કરવા આવજો ને. હા, આવીશ. ત્યાં થોડી વારથી બીજા ગામના આવ્યા, બાપા અષાઢી બીજનો પાઠ છે, અમારે ત્યાં આવજો. કે હા, આવીશ. ત્રીજા ગામના આવ્યા, ચોથા ગામના આવ્યા, 4 જગ્યા. 4 જગ્યાએ ભીમ સાહેબે સ્વીકાર કર્યો કે હા, હું આવીશ તમારે ત્યાં પાઠ જ્યોતના દર્શને. દાસી જીવન જુએ છે, મનમાં સંશય કે આ શું કરે છે, આ તો કેવો માણસ છે, બધી જગ્યાએ આમ હા પાડે છે. એટલે અષાઢી બીજનો દિવસ આવ્યો અને પોતે ઘોડી રાખતા, ઘોડી ઉપર સવાર થયા. પહેલે ગામ જે સ્વીકારેલું ત્યાં જ જ્યોત પાઠમાં અને ભીમ સાહેબ બેઠા બેઠા ભજન ગાય છે. ત્યાંથી ઘોડી 10 કિલોમીટર બીજી જગ્યાએ, ત્યાં પણ ભીમ સાહેબ. ત્રીજી જગ્યાએ ત્યાં પણ એમને ભીમ સાહેબનો અવાજ સંભળાયો. ચોથી જગ્યાએ તો મનમાં સંશય થયો, આ તો કોઈ જાદુગર છે, શું છે આ? શું એને કઈ એવું વાહન રાખ્યું છે, મારા કરતા ઝડપી ઘોડી રાખી છે કે આ ત્યાં પહોંચી જાય? હું જેટલી ઝડપથી મારી ઘોડીને ચલાવીને જાઉં છું એટલી ઝડપથી કદાચ એની પાસે વાહન હોય કદાચ.
અને પહોંચી જતા હોય મને આ દેખાડવા માટે, કઈ જાદુગર હોય. ઠીક, કાંઈ વાંધો નહીં. પોતે ઘોઘાવદર આવી ગયા, પણ મનમાં એમ થયું કે હવે આ 18માં નહીં તાવી લઉં. 18મો, આ 17 તો મેં કંઠી બાંધી છે, હવે 18મો. તો પોતાના મનની જે મૂંઝવણ હતી ને એ એક ભજનમાં એમણે લખીને ચિઠ્ઠીમાં મોકલાવી. કહો ને ગુરુજી મારું આ મનડું ન માને મમતાળું, સેજે રે સાયાજી મારું આ દલડું ન માને દૂબ જાળું. વારી વારી મનને એ હું તો વાડલે પૂરું રે વાલા, વારી વારી મનને એ હું તો વાડલે પૂરું રે વાલા. પણ પતળેલ જાય ઉપર બારું, હરાયું ઢોર જેમ ખીલો ઉપાડીને ભાગે ને, વારી વારી મનને હું તો વાડલે પૂરું. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આવા જુદા જુદા સાધનાના ખીલામાં બાંધવાનો પ્રયાસ કરું છું, પણ મારું મન ક્યાંય સ્થિર થતું નથી. ઘડીકમાં મનડું મારું કીડી અને કુંજરવાલા, ઘડીક ઘોડે ને ઘડીક પાળું. કહો ને ગુરુજી મારું મનડું ને માને મમતાળું. ઘણું લાંબુ ભજન છે. પોતાના મનની કહો તો ગુરુજી રૂડા મંદિરું ચણાવું, અને હવે કયો તો હમાયતું ગળાવું. હવે આત્મત્યાગ કરી દઉં, સમાધિમાં બેસી જાઉં, પણ મારું મન ક્યાંય સ્થિર થતું નથી. કસોટી કરવા જ માત્ર આ ભજન મોકલું છે દાસી જીવણે. એમને પૂરેપૂરો એના ઉપરનો ભાવ નથી. એટલે તો કહો ને ગુરુજી ને પછી કે સેજે સાયાજી મારું મનડું ન માને મમતાળું. આ ચબરખી ગઈ ભીમ સાહેબ પાસે. ભીમ સાહેબે વાંચી અને ભીમ સાહેબે એને જવાબ મોકલાયો, એ પણ પદમાં મોકલાયો. આ ભજન છે એ રાત્રિના 12:30 પછી ગવાય. કહો ને ગુરુજી મારું, આરાધના જુદા જુદા ઢંગમાં. ભીમ સાહેબે જે જવાબ મોકલાયો એ રામગીરી પ્રકારના ભજનમાં મોકલાયો. 4:30 પોણા 5 પછી જે પ્રકાર ગવાય એ સમયગાળામાં ગવાતો પ્રકાર એટલે રામગીરી, એમાં એમણે આ ભજન મોકલાયું. હે જીવાલા જીવાણા જીવને ન્યા રાખીએ, અને વાગે જો ને યન હદ તુરા, જળ હલ જો તું જળ હલે વરસે નિરમલ નૂરા. એ જીવાણા જીવને ન્યા રાખીએ. આખી સાધના, શબ્દ સુરત યોગની સાધના કબીર સાહેબ થી ઉતરી આવેલી, ભાણ સાહેબ, રવિ સાહેબ, કીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગ સાહેબ, આ પરંપરાની જે સાધના પરંપરા હતી. હે જીવાલા 5 રે તત્વ ને 3 ગુણ છે, અને વાલા 25 લેજો રે વિચારી, મંથન કરી લે એના મૂળનું, એમાંથી તત્વ લેજે એક તારી. એ જીવાણા જીવને ન્યા રાખીએ. હે જીવન, 5 તત્વને જાણી લે. સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે, આ સમગ્ર પિંડનું સર્જન થયું છે. પૃથ્વી, પાણી, આકાશ, તેજ, વાયુ, આ 5 તત્વને જાણી લે.
સત્વ તમ રજ એ 3 ગુણને જાણી લે, 25 પ્રકૃતિને જાણી લે, શરીરના 9 દરવાજાની ઓળખ કરી લે, શરીરના 6 ચક્રોની ઓળખ કરી લે અને તારી સોરતાને ધીરે 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 હે જીવાલા નુરત સુરતની યા સાધના પ્રેમી જન કોક પાવે, પછી અંધારું ટળી જાય એની આંખનું અને નૂર એની નજરૂમાં આવે, એ જીવાણ જીવને ન્યા રાખીએ, હે જીવાલાયણી રે યગર પર એક છે, એને તમે હેરો રમતા રામા, પછી નિષદિન નિરખો એને સતપુરુષ ને તો હામા, એ જીવાણ જીવને ન્યા રાખીએ. એ પણ ઘણું લાંબુ ભજન છે, પણ છેલ્લી પંક્તિ હે જીવાલા આરે સંદેશો સતલોકનો, એ ભીમદાસે રે ભેજો, પત્ર લખો છે તુને પ્રેમનો અને જીવન લગનેથી લેજો, એ જીવન જીવને ન્યા રાખીએ. આ પત્ર મળ્યો એ પ્રમાણે એમણે સાધના કરી અને પેલું ભજન એમની પાસે આવ્યું, અજવાળું રે હવે અજવાળું ગુરુજી તમ આવે મારે, અજવાળું અજવાળું અજવાળું, સતનો શબ્દ એ મારા ગુરુએ સુણાયો ને, એ ભેટા મુને ભીમને ભાંગું ભ્રમણાનું તાળું રે, ગુરુજી તમ આવે મારે, અજવાળું 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 થયું. ચોરી કરવી ને એને આપણે આવું હલકી કક્ષાનું કામ ગણીએ કે સદગુરુ જ્યારે ચોરી શીખવાડે અને સાધક કેવી ચોરી કરવા જાય. ચોર એટલે તો નિકૃષ્ટ કોટીનો માણસ, પણ એક ગુરુ જ્યારે પોતાના શિષ્યને અધ્યાત્મના ક્ષેત્રમાં, ધર્મ અને અધ્યાત્મ વચ્ચે સૌથી મોટો ભેદ એ છે કે ધર્મ છે એ વ્યવસ્થા છે અને અધ્યાત્મ છે એ અવસ્થા છે. તો અધ્યાત્મના ક્ષેત્રમાં જ્યારે પોતાના સાધક શિષ્યને લઈ જવો હોય ત્યારે કેવી ચોરી કરવી એ ગુરુ શીખવાડતા હોય ને એનું ભજન દાસી જીવન પાસે આવ્યું તરત જ. સદગુરુએ મને ચોરી શીખવાડી, એ જ્ઞાન ગણેશિયો ઘડાયો રે રે, સદગુરુએ મને ચોરી શીખવાડી, પવન રૂપી રે મેં તો ઘોડો પલાયણો અને ઉલટી ચાલ ચલાયો રે રે, ગંગા ને જમુનાના ઘાટ યુલંગી જઈને અલખ ગીરે ધાયો રે રે,
સદગુરુએ મને ચોરી શીખવાડી. આમ તો આ એક ભજનના ગણેશીઓ એટલે શું, પવન રૂપી ઘોડો એટલે શું, ત્યાંથી બધું એટલે આખી સાધના શબ્દ સુરત યોગની પ્રાણાયામની ક્રિયાઓ આ બધું કે દમણ ધમુકે નિયાવી જું ચમુકે અને અનહદ નો બત બાજે રે રે ઠારો ઠાર નિયા જોતું જલત હૈ ચેતન ચોકી માઈ જાગે રે રે સદગુરુએ મને ચોરી શીખવાડ. ચોરી કરવા જવું છે પણ કેવી જગ્યાએ? અંધારામાં નહીં. ઠારો ઠાર ન્યા જ્યોતું જલત હે ચેતન સ્ટેનગન લઈને જાગૃત ચોકીદારો બેઠા છે, નિયોન લાઇટના અજવાળા છે, ન્યા ચોરી કરવા જાવી છે. પણ સાંકડી શેરીની આ વાટું છે વસમી પણ માલમીએ મને મૂકો રે રે. જાણકારે મોકલાવ્યો છે પૂરો નકશો દોરીને કે જો આમ જવાનું છે, આમ વળાંક આવશે, આમ થશે, આમ થશે. સાંકડી શેરીની આ વાટું છે વસમી પણ માલમીએ મુને મૂકો રે રે. પછી સતનામની નિસરણી કીધી હરી નામની નિજ નામની રે નિસરણી કીધી અને જય ધણીને મોલે હું તો ઢૂંકો રે રે. એ કિલ્લા સુધી પહોંચી ગયો નામ જપથી. સદગુરુએ જે નામ વચનની શબ્દની જે કંઈ સાધના આપી છે એ મુજબ. પણ ત્યાં પહોંચીને કેવી રીતે અંદર જવું, ખાતર કેમ પાડવું? શીલ સંતોષના ખાતર દીધા. કિલ્લા પાસે પહોંચ્યા, અનિશુદ્ધ ચારિત્ર, સંપૂર્ણ સંતોષ અને પ્રેમે પેસારો મેં તો કીધો રે રે. શીલ સંતોષના ખાતર દીધા પ્રેમે પેસારો મેં તો કીધો રે રે. પેસ તારે પારસ મણી લાદી એવો માલ મુગતી લીધો રે રે. આરે વેલા રે હું તો ઘણું જ ખાટી માલ મેં તો પૂરણ પાયો રે રે. દાસી જીવન સત ભીમુકેરા શરણા આજ મારો ફેરો ફાયો રે રે. સદગુરુએ મને ચોરી શીખવાડી. સદગુરુએ ચોરી શીખવાડી. સાધનાના ક્ષેત્રમાં આગળ વધ્યા. દાસી જીવનના જે ભજનો છે ને એમાં એને જ્યારે આપણે વિભાગો પાડીએ તો સૌથી વિશેષ એવા સદગુરુ મહિમાના ભજનો આવે છે. અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રેજી. એ ગુરુજી અમારા અવગુણ હામું મત જોય રે. ગુરુજી અમારા દીવો રે ગુરુજી અમારા દેવતા હોજી. અને ગુરુજી અમારા પારસમણી ને રે તોલ રે. અમારા માયવ ગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રેજી. આવા સદગુરુ મહિમાના અનેક પદો આપણને મળે. પછી એને જે સાધનાની અનુભૂતિ થઈ એ અનુભૂતિના પદો દયા કરી. જ્યારે સાધકને પહેલા વહેલો અનુભવ થાય ને સાહેબ, સદગુરુની કૃપા થાય, કોઈ કરાફાટ પીરનો પંજો પડી જાય અને
એને જે પેલાવેલો અનુભવ થાય ને એ સતત એને જંખ ના થાય. હું કોકને બતાવી દઉં, મને મળ્યું છે. આપણને પેલાવેલો ક્યાંક રૂપિયો નાના આપણે બાળક હોય ને રૂપિયાનો સિક્કો મળ્યો હોય ને તો આપણને સતત એમ થાય આમ 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 આને બતાવું, મારા મિત્રને બતાવું, મારી બાને બતાવું, મારી બેનને બતાવું. તો આપણા સંતોના જે પ્યાલા પ્રકારના ભજનો છે ને એ એવા છે કે એને પેલી જ્યારે અનુભૂતિથી દયા કરી મને પ્રેમે પાયો મારી નેનું મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર નુરત સુરત નિશાન ઠેરાણી બાજત ગગના મેં તુરા રે એવા રોમે રંગ લાગી રહ્યા રે હવે નખ શીખ પ્રગટાનું પ્યાલો મેં. ભીમ સાહેબે કીધું તું ને, જીવન જીવને જ્યાં રાખે વાગે અનહદ તુરા જળહળ જ્યોતું જળહળ એને વરસે નિર્મળ નુરા. તો આ અનુભવ એમણે આમાં મૂક્યો. ત્રિકમ સાહેબ પ્યાલો ગાતા હોય, જોકે દાસી જીવનની જ વાત કરવી છે, પણ એ જી મારા ગુરુજીએ પાયો યગાદ, એ મારા સદગુરુએ પાયો યગાદ. પ્યાલો દૂજો કોણ પીવે, પ્યાલો દૂજો કોણ પીવે. સતકેરી કુંડી મારા સંતો શબ્દ લીલાગર, શબ્દ લીલાગર. એક તુહી, એક તુહી, એક તુહી મારા સદગુરુ ઘૂંટણહાર. પ્યાલો દૂજો કોણ પીવે. અનેક મેરે રામરસ પ્યાલા ભરપૂર કબીર સાહેબ ગાતા હોય, પીવે કોઈ ઘટક ઘટક ઘટક. તો અવધૂત દશાના જે આવા મેં મસ્તાના મસ્તી ખેલું, એ મેં દીવાના દર્શન કારે ખમિયા ખડગ હાથ લઈ ખેલું અને જીત તણાય બધું ડંકા. મેં મસ્તાના મસ્તી ખેલું એ જીતો જીવનની રે નજરુમાયો રે રે મોરલો ગગન મંડળ ઘર આયો. એની સાથે અનાહત નાદના જે અનુભવો થયા એને જા સોહાગણ જારે ગગનમાં એ જ્યોત જલતા હે જાને રે રે જા સોહાગણ. અને અનાહત નાદ એનો જે અનુભવ એમને થયો. નાદના બે પ્રકાર છે, એક આહત નાદ, બીજો અનાહત નાદ. બે મંજીરા ટકરાય આઘાત ધ્વનિ એટલે રણકાર ઉત્પન્ન થાય, બે વાદળા ટકરાય એટલે મેઘ ગર્જના થાય, આપણો ઉચ્છવાસ બહાર નીકળે, ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય એટલે આઘાત ધ્વનિ આહત નાદ બહાર પડે. બીજો જે નાદ છે અનાહત નાદ, જેને સંતો અનહદ નાદ પણ કહે છે, જે કોઈ પણ જાતના આઘાત વિના આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી બજી રહ્યો છે. અને આપણે ત્યાં તો એમ કહેવાય છે કે જે શબ્દમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું, જેને આપણે પ્રણવ કહીએ, ઓમકાર કહીએ, બીજ મંત્ર કહીએ, તો એ જે અનાહત નાદ છે એ નાદ તમારે સાંભળવો હોય તો શું કરવો? દાસી જીવણે એની નિસરણી બતાવી, પગથિયા બતાવ્યા કે તમારે સાંભળવો છે શું કરવું. देखंदा
કોઈ આદલમાં એજની રખંદારે કોઈ યાદિલમાં પરખંદારે કોઈ યાદિલમાં જાણાણ જાણાણ ઝાલરી વાગે વાગે જાણાણ જણ ઝાલરી વાગે બોલે બોલાવે ઈ તો સબ ઘટ બોલે એ સબ ઘટ મેરે ઈ તો રિયો રે સમાય જીયા રે જેવો તિયારે તેવો તેવો જીયા રે જેવો તિયારે તેવો એ થીર કરીને થાણા રે ઠેરાય જણણ ઝાલરી વાગે. તો આના હાથના ઘણું લાંબુ ભજન, આના એક એક શબ્દ વિશે વાત કરવા બે તોય સવાર પડે, સવારના 7 વાગે. પણ પછી વૈરાગ્ય ઉપદેશના પદો એમણે જે રચ્યા, એવા દોરંગા ભેળા રે નવ બેસીએ એજી એમાં પૈતું રે પોતાની જાય રામ રામ. ઈ તો ઘડીકમાં એ ગુરુને ઘડીક ચેલ કામ અને ઘડીમાં તો પીર રે થઈને પૂજાય રામ રામ. ભૂલા ભટકો છો બારે મારા હંસલા કેમ ઉતરશો પારે રે જી હોજી. જડી હળદર ને હાટ જમાડ્યું અને વધી પડ્યો તું વેપારે રે જી હોજી. શાહુકાર થઈને ચડી ગયો તું, શાહુકાર થઈને ચડી ગયો તું માયાના કારે મારા હંસલા કેમ ઉતરશો પારે રે જી હોજી. રામ ભજન બિન નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યો સો તારે. જાગ્રત નગરીને ચોર ન લૂંટે એ ઓલા જોખ મારે ગાજમ દૂતા. તો આ યોગના અનુભવના જ્ઞાન વૈરાગ્યના અને શાને માટે ભજતો નથી સેજે સીતારામ, શું કરવા સુખ પારકા, સુખ માંડેલ હોય તે થાય, આવી બધી વૈરાગ્ય બોધની રચનાઓ પણ એમની પાસેથી મળે. અને પછી મળે પ્રેમ લક્ષણા ભક્તિ દાસી ભાવના પદો. સાયાજીને કેજો રે એટલી એ મારી વિનતી રે જી. અને જઈને કેજો આટલડો રે સંદેશ રે. દાસી છે તમારી રે દર્શન કારણ દુબળી રે જી. અને આ દાસીને દર્શન દેજો રે હમેશ રે. જેને વીતી હોય ઈ જાણે રે પરવીતી શું,
જાણે પ્રીતને રેજી અને ઓલી કુંવારી શું જાણે રે પિયુજી નો વિજોગ રે મારા મેરમજીને કેજો રે એટલી મારી વિનતી રેજી કલેજા કટારી રે રુદિયા કટારી રે એ માડી મુને માવે લઈને મારી વાંભુંબરી મુજને મારી વાલે મારે બહુ બળકારી વાંભુંબરી મુજને મારી વાલે મારે બહુ બળકારી એને હાથુંથી હુલાવી પ્રેમ કટારી આરંપાર હમણાં પ્રેમ કટારી આરંપાર એ નિકસી મેરે નાથ કી રે ઓર કી હોય તો ઓખદ કી જો બીજાએ કો કે મારી હોય તો એની ઔષધિ થાય એની દવા યે તો હે હરી હાથ કી રે અને જશોદા જીવન ને રે માતાજી મોહન ને રે કે જે તારા કાન ને રે ફૂલવીડવા ગયા ફૂલવાડી આપણે ખૂબ સાંભળ્યા છે રેડિયો ઉપરથી આ દાસી જીવનના ભજનો પ્રેમ ચંદન ના ઝાડવા એ બાયું અગર ચંદન ના ઝાડવા બેની પ્રેમ ચંદન ના ઝાડવા મારી દેય મારો પારે રે માવાની મોરલીએ મારા દલડા હેરાણે વાલમની વાસળીએ મારા મનડા હેરાણે શામળીએ કરી છે ચકચૂર એ બેની મુને મારે વાલીડે કરી છે રે ઓલે પાતળીએ કરી છે રે ઓલે ખેધીલે કરી છે રે ઓલે વાદીલે કરી છે રે ચકચૂર એની હામુરે જોતા તો મારી સુધ બુધ ભૂલી રે એની હામુરે જોતા તો મારી સુધ બુધ ભૂલી રે અને પછી રાખી છે મુને તો ઉરાઉર એક નાનકડો પ્રસંગ મારે કેવો છે વિક્રમ સંવત 1857 એટલે ઈસવીસન 1801 સાલનો અષાઢ મહિનો આકાશને માથે ઘટાટોપ વાદળા અષાઢ વિચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદૂર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ ના લહી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી અષાઢ ગગુંબી લુંબી અંબર વ્રદળ બેવળ ચોવળિયા મહોલાર મહેલીય લાડ કહેલીય નીર છલે ન મળે નળિયા ઇન્દ્ર ગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયાસર ઉભરિયા અજમાલ નો થુતણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા આવો અષાઢ મહિનો જાયમો છે પ્રાગડ વાહાનું ટાણું છે મેઘરાજાની હડુડાટી સાંભળતા ગળાની હાકલના ત્રણ કટકા કરીને મેઘરાજા ટેહુક 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 ટેહુકના ટવકારા કરે છે અને તઈએ પંખીડાના મધરા મધરા કલબલાટમાં લીલવર્ણી ધરતી ને માથે પ્રભાતિયાના સૂર રેલાય છે
આટકોટથી ગોંડલને માર્ગે એક ઘોડેસવાર આયલો આવે છે અને ઘોડેસવારનું સ્વરૂપ કેવું છે? જાદા માદર પાકની ચોયણી, એના ઉપર કડિયું, માથા ઉપર વાંભેકનો કાળો ભમર ચોટલો, એની માથે સતારાવાળો રેશમી રૂમાલ બાંધ્યો છે, મોટી પાણીદાર સુરમો આંજેલી આંખું, ગળામાં તુલસીના ગંઠાની માળા, હાથને કાંડે હાથી દાંતની ચૂડલિયું છે ઘૂઘરિયું વાળી, અને ભરાવદાર રૂવાબદાર ચહેરાના માથે દાઢીના થોભિયા મૂછુના કાતરા છે, અને પગમાં ઘૂઘરા બાંધ્યા છે, અને ખોળામાં રૂપકડી મોરના પીંછાવાળી સિતાર છે, અને સિતાર ઉપર એના મહેંદી રેંગી આંગળીઓના ટેરવા ફરી રહ્યા છે. રણજણ 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 રણજણ. અને ઘોડીના પગે ઘૂઘરા બાંધ્યા છે, અને ઘોડી એને તાલ દેતી આવે છે. અને ત્યારે દાસી જીવનના અવાજમાંથી, એના ગળામાંથી શામળી રંગમાં રમાડી રમાડી મને હેતમાં હુલાવી રે, આજ સખી રે ઓલે શામળીએ રંગમાં રમાડી રમાડી મને. આખી રાત ભજન ગાઈને આવ્યા છે, અને ભજનના કેફમાં સપના સુખમાં હું રે હુતી હતી, અને નીંદરમાંથી મને જગાડી રે પિયુજીએ પ્રેમ પટોળી, એ પિયુજીએ મારે પ્રેમ પટોળી મારા અંગ ઉપર ઓઢાડી રે, આજ સખી રે ઓલે શામળીએ. પરણેતરની પિયુ મિલનની જે પ્રથમ યાદ આવતી હોય અને નવોઢા નારીના મુખે શરમના શેરડા ફૂટતા હોય, એમ દાસી જીવનના મોઢા ઉપર શરમના શેરડા ફૂટી રહ્યા છે. ધોળી બાસ્તા જેવી ઘોડી, એ પણ કાનની ટશરું ઊંચી કરી ચારે પગે બાંધેલા ઘૂઘરા છે એનો તાલ દેતી આવે છે. અને ઈ સામે ઈ ટાઈમે એને એક વેલડું સામે મળ્યું. કેવું છે વેલડું? ધોળા બગલાની પાંખ જેવા ઉજળા વઢિયારા બળદની જોડી, એના ઉપર હીર મોતી ભરતના શણગાર અભરે ભર્યા છે. પગની ખરીઓથી માંડી અને શિંગડિયું લગી મોતી હીર ભરત ઘૂઘરા ને ઘૂઘરિયું, ટોકરિયું ને આભલા, અને માફાવાળી એ જે વેલ છે એમાં ઝગમગ 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 સતારાવાળા રૂમાલ બાંધ્યા છે. રૂમઝુમતી હાઈલે હાઈલા આવતા પાણીદાર બળદની પાછળ માફાવાળી વેલ, અને વેલના કિનખાબી પડતાની પાછળ ચંદ્રમાના અજવાળાને ઝાંખું કરે એવી જાજરમાન રૂપવાળી કોક રાજ રાણી બેઠી છે. આરસની પુતળીને માથે કેસર ચંદન છાંટ્યું હોય એવો સોનાવરણો વાન, એને માથે હીરા મોતી માણેક નીલમ પોખરાજનું જળતર કરેલા હેમના ઘરેણા, અને રાજવોલાની સાહેબી છતી કરતી આછા મલમલના જાળીદાર પડદામાંથી રાજ રાણીના નાકની ચૂનીની હીરાકણી વીજળીની જેમ ઝબક 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 થાય છે. દશે આંગળીએ વેઢ અને ગળે મોતીના ગંઠાથી વેલડું આખું ઝળાહળા થાય છે. વેલની સંગાથે આવતા બે હથિયારબંધ સિપાહીના ઘોડા બાગડદા બાગડદા રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા નર્તન કરતા આવે છે. બરોબર વેલડું સામે આવ્યું. ભજન ગાતા અસવારને ખબર નથી, ચકોર નમણી રાજરાણીની આંખું ચાર થઈ ગઈ. આવા વર્ણાગી વેશના વિચિત્ર ઘોડેસવારને જોઈને એને કુતૂહલ થયું કે આ કોણ હશે. આજથી તમે વિચાર કરો, 250 વર્ષ પહેલાનો સમય છે, અને એ સમયે કોઈ રાજરાણીનું વેલડું આવતું હોય, અરે રાજાનો સિપાઈ આવતો હોય તોય ઘોડા ઉપરથી નીચે ઉતરી જવું પડે. એવે વખતે આ એક મેઘવાળ પોતે ઘોડી ઉપર સવાર થઈ અને સામે મળે છે. એને ખબર નથી, વેલડું પસાર થઈ ગયું, અને વેલડામાંથી તરત જ મધ જેવા મીઠા સુરે ટવકો સંભળાણો. વેલડું હાંકનારા ગાડા ખેડૂને પ્રશ્ન કર્યો કે આ ઘોડેસવાર કોણ હતો? જવાબ મળ્યો, મહારાણી બા, એ ભગત હતો ઘોઘાવદરનો મેઘવાળ. કે છે બહુ સારા ભજન ગાય છે, અને બધા એને ગોકુળની ગોપી કે રાધાજીનો અવતાર માને છે, અને એ પોતે તો ભગવાનની દાસી કેવડાવે છે પોતાને. એ જીવણ ભગત હતો, જીવણ પેલો આપણા ઘોઘાવદર ગામનો ચમાર ભગત. અને આવો વર્ણાગ્યો
અને વળી પોતે ભગવાનની દાસી કેવડાવે છે. મને તો કોઈક ધૂતારો કે ગાંડો લાગે છે. ભગતના વેશ આવા હોય, વીરા વેલડું ઊભું રાખો, મારે એને મોઢા મોઢ પૂછવું છે. અને વેલડું ઊભું રહ્યું. પાછળ જે સિપાહીઓ હતા એને કીધું ઓલા ઘોડેસવારને બોલાવો. તો એણે અવાજ કર્યો. દાસી જીવણે ઘોડી પાછી વાળી, નીચે ઉતરી હાથ જોડીને ઊભા રહ્યા. કાં બાપલા, આમ ગરીબનું શું કામ પડ્યું? ત્યાં વેલડામાંથી રૂપાની ઘંટડી જેવો પણ તીખો તમતમતો અવાજ આવ્યો. ભગત, તમે તો ભગવાનની દાસી છો એમ કેવડાવો છો. દાસીના વેશ આવા હોય, આવા વર્ણાગિયા વેડા કરીને દુનિયાને ભરમાવો છો શું કામ? ભક્તિ કરવી ને આવા છેલ બટાવ થઈને રહેવું? કાં દાસી કેવડાવવાનું બંધ કરો અને કાં વર્ણાગી વેશ ઉતારી નાખો. હાવ સાચી વાત બા, ભક્તિ કરવી એને તો રાખ થઈને રહેવું એ સાચું. પણ એક વાત પૂછું આપને, જો પૂછી શકું તો હું એક પ્રશ્ન પૂછું. પૂછો. મારી આપનો ગરાસ કેટલા ગામનો? ભા કુંભાજીની રાણી છે, ગોંડલ સ્ટેટના ધણીની, 82 ગામનો. જવાબ મળ્યો. માં, તમે 82 ગામના રાજ રાણી, ભા કુંભાજીના પટરાણી. આ વેલડું, આ ઘરેણા, આ સાહેબી, આ સિપાઈ, એ બધું ગોંડલના રાજા ભા કુંભાજીના મોભા પ્રમાણેનું છે ને માં. માં, 82 ગામની રાજ રાણીની સાહેબી જો આટલી હોય તો હું તો 14 બ્રહ્માંડના ધણીની દાસી છું. આખી પરથમીના માલિકની ચાકરડી હોય ને, એને પોતાના ધણીની આબરૂ જાળવવા કઈક મોભાસર તો રહેવું પડે ને માં. માં, આ મરડ મારો નથી, આ તો મારા માલિક, મારા ધણીનો મલાજો રાખવા. આટલું સાંભળતા રાજરાણી વેલડામાંથી હેઠા ઉતરી ગયા. દાસી જીવનને પગે પડ્યા અને ભગત બાપુ મને માફ કરો, મેં તમને દુભવા. ના રે ના માં, આટલી વાતમાં ઓછું આવે તો ભક્તિ ક્યાંથી થાય? તો ભગત બાપુ મને એક ભજન સંભળાવશો? ફરી દાસી જીવણે હાથમાં સિતાર લીધી અને ગાયું. શામળીએ કરી છે ચકચૂર, એ બેની મુને મારે વાલીડે કરી છે ચકચૂર. કોકરે વિલાયતી એવો કેફતો કરાયો ને, અને તે દુની ફરું છું ગાંડી તુર. અનેક પ્રસંગો દાસી જીવનમાં આવ્યા. ગુરુની પરીક્ષા કરી, ઘોડીને કારણ ઘોડી લીધી હતી અને પછી પૈસા નો ભરાણા. અદ્વૈત દાસી જીવનના નરસિંહ મહેતાના 52 કામ કર્યા, એમ દાસી જીવનના 18 કામ કર્યા છે પરમાત્માએ. આડહર ટૂંકું થયું હતું, મકાન બાંધતા હતા એને. પછી કે બાપા હવે સિંગું ફેર કરી નાખો. આજે 1.5 હાથ એ લાકડું બાર છે ઘોઘાવદર દાસી જીવનની જગ્યામાં, એમ કહેવાય છે. એ જે દિવાલ છે એનાથી આટલું લાકડું બાર છે. દાસી જીવને પોતે ચણેલા મકાનમાં. ભક્તની વારે પછી આ રાજરાણીએ જઈને ભા કુંભાજીને વાત કરી કે ભાઈ ઘોઘાવદરમાં દાસી જીવન નામના ભગત છે, બહુ સારા ભજન ગાય છે ને એને ભગવાન મળ્યા છે. તો ભા કુંભાજી કે ભાઈ બોલાવો આપણે એને. સિપાહીને મોકલા ને બોલાવ્યા ગોંડલ સ્ટેટના દરબારગઢમાં. ભગત, તમને ભગવાન મળ્યા છે એવી વાત સંભળાય છે, સાચું ખોટું? હા બાપા, હાવ સાચું. શું વાત છે? તો અમને બતાવો. કે બાપા બતાવે હું? આજ સુધીમાં આ જાડેજા વંશની ગોંડલની ઠેઠ સરદારથી માંડીને અરડોઈ ને રાજકોટ ને ગાદીઓમાં જાડેજા વંશની રાજ દરબારની અંદર કોઈ મેઘવાળને બોલાવીને ગાદીમાં બેહાડ્યો હોય એવું આજ પહેલી વાર બન્યું. એટલે મને એમ લાગ્યું કે આ ભગવાન મળ્યા હશે હો. અત્યાર સુધીમાં તો કોઈ દી, આજ સુધીમાં કોઈ મેઘવાળને તમે રાજગાદીમાં રાજ સિંહાસનની સામે બેહાડ્યો નથી. એટલે મને એમ લાગે છે કાંઈક ભગવાન મળ્યા હોય. કે ના એમ નહીં, તમે પરચો આપો. તો કે બાપા મારો તો કાંઈ પરચો શું? ત્યાં કારભારી હતા કામદાર, એને કીધું કે બાપા બીજું કાંઈ. ભા કુંભાજીને કે એના બાપના જગા ભગતના વખતની ઓલી
60 કોરી બાકી રહી ગઈ છે, ભામનું લેણું ઈ માગો. એટલે કે તો પણ બીજું કાંઈ નહીં, પણ તમારા બાપના લેણા છે એ અત્યારે ભરી દ્યો અને તમે જાઓ. તો કે બાપા મારી પાસે તો કાંઈ છે નહીં, હું તો ભગતડાને ખવડાવી દઉં, તમે મને થોડીક મેતલ આપો તો હું થોડાક ભેગા ગમે એમ કરીને તમને આપું. કે ના, તો હવે તમારે કેદખાનામાં. એટલે એમને ભા કુંભાજીની જેલમાં પૂરવામાં આવ્યા. દાસી જીવણને જેલમાં, ભા ભોજા ભગતને જેલમાં, ભાણ સાહેબને જેલમાં, મૂળદાસજીને જેલમાં, નરસિંહ મહેતાને જેલમાં. એ તો સારું. એટલે ગોંડલ સ્ટેટની જેલમાં પૂરવામાં આવ્યા દાસી જીવણને. અને પછી એમણે ત્યાં 4-5 ભજનો, આખી રાત ભજનો, એનું કામ જ એ હતું, ભજનો જ ગાવા. અને પછી એક એમને નામે કહેવાતું, પછી એને રચ્યું કે નથી રચ્યું એ ખબર નથી, બીજા તો ઘણા બધા ભજનો. પણ એમણે જે એ મારી બુડતી બેડીના તારણહાર શામળિયા, વેલેરી કરજે વાર રે શામળિયા. એ જીવન કે જગદીશ ને ક્યાં ગયા તારા 1000 હાથ, કા તો તારે ખજાને ખોટ પડી હો જી, અને કા તો નિર્ધન થયો દીનો નાથ શામળિયા, વેલેરી કરજે વાર રે શામળિયા. અને પછી કહેવાય છે કે ભાઈ કામદારને ત્યાં કોઈક શેઠ આવ્યા અને પેલા કે હું ઘોઘાવદર ગયો તો, અને ઘોઘાવદરમાંથી સમાચાર મળ્યા કે ભા કુંભાજીના દરબારમાં જીવણ સાહેબને તેડાવ્યા છે. મેં તો માનતા માની હતી કે મારે ત્યાં દીકરો થશે તઈએ હું 600 કોરી ધરી જઈશ, એટલે આ 600 કોરી લઈને આવ્યો છું. પણ આ ઘોઘાવદરમાં તો હતા નહીં, એટલે મને કીધું કે ભા કુંભાજીના દરબારમાં જાઓ, કામદારને મળો અને જીવણ સાહેબ ન્યાય છે. તો કામદારની પાસે ગયા અને કામદારને કે બાપા હું દ્વારકાથી આવ્યો છું ને મારે છે ઉતાવળ, હવે જીવણ બાપાનો ભેટો થાય કે ન થાય, ઘોઘાવદર તો હું જઈ આવ્યો છું, એટલે આ 600 કોરીની કોથળી આ તમને આપું છું, એ તમે જીવણ સાહેબને પુગાડી દેજો. અને પોતે વયા ગયા. સવારમાં ઉઠી અને કામદાર ભા કુંભાજીની પાસે જાય કે ભાઈ કોઈક ભગત આવ્યો તો, વાણિયો આવ્યો તો શેઠ, અને એમ કહે છે કે આ 600 કોરી મારી માનતાની હું તમને દઈ જાઉં છું. એટલે એનો બોલાવો જીવણ ભગતને જેલમાંથી બોલાવ્યા ને ઢગલો કર્યો. તો 600 કોરીમાં એક સોનાની કોરી હતી અને એની અંદર કૃષ્ણની છાપ હતી એમ કહેવાય છે. પછી ઓલા ભા કુંભાજી કે તમે આ લઈ જાઓ બધું બાપા, હવે અમારે કાંઈ નથી જોતું. તો કે ના બાપા, એ મારે કાંઈ ન જોઈ, એ તમે તમારી પાસે રાખો. અને આજની તારીખે પણ એમ કહેવાય છે કે ગોંડલ સ્ટેટના કોષની અંદર આ કોરીઓ સચવાય છે. ધનતેરસને દિવસે ત્યાં દીવો કરવામાં આવે છે ને એનું પૂજન કરવામાં આવે છે. અને માત્ર આટલી વાત તો બરોબર છે, પણ ભગવદ ગોમંડલ નામના શબ્દકોશમાં ભગવત સિંહજીએ પોતે પણ ભા કુંભાજીએ જેલમાં પીરાતા દાસી જીવણને એનું અધિકરણ આપવામાં આવ્યું છે. એટલે ભગવદ ગોમંડલમાં પણ આનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરબ સંત દેવીદાસની જગ્યા ત્યાં શાર્દુલ ભગત અને મહંત તરીકે દેવીદાસ બાપુ અને અમરમાએ તો સમાધિ લઈ લીધી છે. શાર્દુલ ભગત, આપા વિસામણ, આપા શાર્દુલ, સત્તાધારના આપા ગીગા અને દાસી જીવણ ચારેય મિત્રો હતા અને એકબીજાના પ્રસંગોમાં બધે જતા હતા. એમાં એકવાર દાસી જીવણ પરબની જગ્યામાં ગયા. પાણીનો કૂવો ગાળવામાં આવે છે, પાણીની બહુ તકલીફ છે. શાર્દુલ ભગત કે આ બધા સાધુડાઓ મુંડિયાઓ આવે છે અને પીવાના પાણીની તકલીફ, ઉનાળો છે, શું કરું? આ ખાડો અમે કરીએ છીએ, કૂવો ગાળી છીએ, પણ પાણી આવતું નથી. ભગત તમે તો કાંઈક પાણી કળા લાગો, જોવો તો ખરા અંદર ઉતરીને. કે લાવો બાપા ખાટલી ઉતારો, હું જોઈ જાઉં ક્યાંક કહ દેખાતો હોય તો. એટલે એને નીચે ઉતાર્યા અને ખાટલી ખેંચી લીધી શાર્દુલ ભગતે. એ તો કાઠી ભગત. બાપા હવે તો પાણી આવે તો તમે પાણી દેખાડો તો કાઢી. હવે તો કે હવે લાવો મારો સિતાર બાપા. અને એને 4 ભજનો ગાયા. એ પાર છું
અપાર છો. શ્યામ સેવકના સરદાર છો. આ વેળાએ આમ બન્યું હે પાર છો, અપાર છો. એ અમને આવી ખબરું નહોતી કે તમે ઊંડેરા ઉતારશો. એ દીનાનાથ દગો કરાવી પછી મોત વિનાના મરાવશો. એ પાર છો, અપાર છો. શ્યામ સેવકના એ સરદાર છો. અને પછી 75 વર્ષનું આયુષ્ય થયું. પોતાના શિષ્ય પ્રેમ સાહેબ, પોતાના દીકરા દાસી જીવણના દીકરા દેશળ ભગત, બેને સાથે બેસાડી અને કીધું કે બાપા, આ દિવાળીએ 8 દિવસ પછી મારે જીવતા સમાધિ લેવી છે. કંકોત્રીઓ લખો, બોલાવો બધાને અને સંત મેળો કરો. દિવાળીને દિવસે મારે 75 વર્ષ પૂરા થાય છે અને મારે જવું છે. મેળો ભરાણો, કંકોત્રીઓ લખાણી, સંત બધા આવ્યા અને ખાડો ગાળવામાં આવ્યો. એ ખાડામાં બેઠા, પોતાના હાથમાં રામસાગર લીધો અને 2 ભજનો ગાયા. એમાંનું એક, એ હાટડીએ કેમ રે વાસે ભઈ રે મારા રામની રજા નહીં, રામની રજા નહીં, આ મારી દેયનું હુજે નહીં. હાટડીએ કેમ રે વાસે ભઈ રે મારા રામની રજા નહીં. બેહવા હારું હાટડી કીધી ખૂબ મજાની થઈ. તેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી પડી રહી. હાટડીએ કેમ રે વાસે ભઈ રે મારા રામની રજા નહીં, એ મારા ધણીની રજા નહીં. ઊંચી બેડીને અજબ ઝરૂખા સુખમાં રિયા સુઈ, પણ ઓલે જમડે આવીને જાલિયા પછી લાવ શૈકાના લઈ. હાટડીએ કેમ રેવાશે ભાઈ 10 મસ્તકને જમ જરાયેલ ઢોલીએ બાંધા, જેને જરા મરણ નહીં, જેણે યમરાજને નવગ્રહને પોતાના ઢોલિયાના પાયે બાંધ્યા હતા. જમ જરાયેલ ઢોલીએ બાંધા, જેને જરા મરણ ભય નહીં, જેને વૃદ્ધાવસ્થાનો કે મૃત્યુનો ભય નહોતો. એવો 10 મસ્તકને વિહવું જાળો, ઓલો રાવણે રીયો નહીં. હાટડીએ કેમ રે વાહે ભઈ રે મારા રામની રજા નહીં. લેવાય તો ભાઈ નામ લીજે વેળા જાહે વઈ. દાસી જીવણ સત ભીમ પ્રતાપે હવે નામની નોબત થઈ. હાટડીએ કેમ રે વાહે ભઈ રે મારા રામની રજા નહીં. અને બીજું ભજન છેલ્લું, વાલા રે સંતોને મારા જે જે સીતારામ, એ મારી હાલતી વેળાના રામ રામ. એ ઓલા સંતોને કરજો પ્રણામ. વાલા રે સંતોને મારા જે જે સીતારામ, જે જે સીતારામ, જય જય સીતારામ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ ગાંધીનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના ઉત્તમ કવિ છે અને વિશેષ એમના રવિ બ્રહ્મણ સંપ્રદાયના એ ગાદીપતિ છે.
તેમજ માન્ય શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ આપણા ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે, કવિ છે અને ખાસ ઘોઘાવદરથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને પૂરતો ન્યાય આપશો.